ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। जय हाटकेश, जय अंबा बधाने। આજે આપણે શક્રાદય સ્તુતિ નો અભ્યાસ કરશું. માર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતરમાં 13 અધ્યાયના સમૂહમાં દુર્ગા સપ્તસતી નામે દેવી દુર્ગાના મહાત્મ્યને વર્ણવતું એક આખ્યાન છે, જે 700 શ્લોકમાં વર્ણિત હોવાથી એને દુર્ગા સપ્તસતી એવું નામ આપેલું છે. આપણે જેને ચંડીપાઠ તરીકે પણ ઓળખીએ છીએ. આ ચંડીપાઠના પાઠનું નિયમિત અને ખાસ કરીને ચૈત્રી અને આસો નવરાત્રી કે બીજા નવરાત્રીમાં પણ ખૂબ જ મહત્વ દર્શાવેલું છે. સામાન્ય મનુષ્યમાં આધિ વ્યાધિ અને ઉપાધિ એ દરેક પ્રકારના દુઃખની મુક્તિ અને અંતે મોક્ષ આપવા માટે ત્યાં સુધીનું આ દેવીના ચરિત્રોનું પઠન ફળદાયી છે. તો દુર્ગા સપ્તસતીની શરૂઆત પણ એ રીતે જ બતાવી છે. એમાં બતાવ્યું છે, એક સુરથ નામે એક રાજા હતો અને સમાધિ નામે એક વૈશ્ય હતો. એ બંને પોતપોતાની રીતે દુઃખી હતા. રાજાનું રાજ્ય છીનવાઈ ગયું હતું અને વૈશ્યનું ધન અને પરિવાર એ બંને છીનવાઈ ગયા હતા. ત્યારે એ લોકો બંને દુઃખી થયેલા મેધા મુનિના આશ્રમમાં આવે છે અને દુઃખ નિવારણનો ઉપાય પૂછે છે. ત્યારે મુનિ તેમને આ દેવીનું ચરિત્ર સંભળાવે છે અને કહે છે કે એ ચરિત્રની અંદર એક સંભળાવે છે કે જેમાં અસુરોના ત્રાસથી દુઃખી દેવો જે દેવોને દેવી મદદ કરે છે અને મહિષાસુર, ચંડમુંડ, શુંભ નિશુંભ, રક્તબીજ એ બધા દૈત્યોને કેવી રીતે નાશ કરે છે એ બધું દર્શાવ્યું છે. અને આ ચરિત્રનો નિયમિત પાઠ કરશો તો તમારા દુઃખ દૂર થશે એમ એ બંને જણાને કહે છે. તો નિયમિત 3 વર્ષ સુધી એક મનથી એ લોકો પાઠ કરે છે અને એ બંનેના દુઃખ દૂર થાય છે. તો એવી જ રીતે દરેક મનુષ્ય આનો આવી રીતે પઠન કરીને પોતાના દુઃખમાંથી નિવૃત્તિ મેળવી શકે છે. તો આ ચંડી પાઠમાં દેવીએ અલગ અલગ ચરિત્રોમાં જ્યારે જ્યારે મોટા દૈત્યોનો સંહાર કર્યો ત્યારે ત્યારે દેવોએ દુર્ગા માતાની ખૂબ સુંદર સ્તુતિઓ કરેલી છે. એમાં શક્રાદી સ્તુતિ, દેવી સૂક્ત, નારાયણી સ્તુતિ વગેરે બધી સ્તુતિઓ ચંડી પાઠમાં મુખ્ય સ્તુતિઓ છે, જેમાંથી આજે આપણે શક્રાદય સ્તુતિ વિશે અભ્યાસ કરશું. આ સ્તુતિ દુર્ગા સપ્તસતીના 4th અધ્યાય રૂપે આવેલી છે. આગળ 3 અધ્યાયમાં દેવી મધુકૈટભ અને પછી મહિષાસુર અને તેની સેનાનો નાશ કેવી રીતે કરે છે એનું વર્ણન છે. અને એ નાશ થઈ ગયા પછી ખુશ થયેલા દેવતાઓ, ઇન્દ્ર વગેરે દેવતાઓ, એટલે ઇન્દ્ર એટલે શક્ર આદિ દેવો જેની સ્તુતિ કરે છે એ સ્તુતિ એટલે શક્રાદિ સ્તુતિ. એટલા માટે એને શક્રાદિ સ્તુતિ એવું નામ આપવામાં આવ્યું છે. શક્ર એટલે ઇન્દ્ર અને શક્રાદિ એટલે શક્ર, ઇન્દ્ર વગેરે દેવોએ કરેલી સ્તુતિ. ખૂબ સુંદર સ્તુતિ છે. નાગર જ્ઞાતિના આપણા ઘરોમાં તો આ સ્તુતિનો નિયમિત રીતે અને નવરાત્રીમાં ખાસ પાઠ થાય છે અવશ્ય રૂપે. અને હવન સમયે પણ બીડું હોમાતી વખતે ખૂબ ઊંચા સ્વરે આ સ્તુતિના શ્લોકો જ્યારે બોલાય છે
ત્યારે વાતાવરણ ખૂબ જ દિવ્ય બની જાય છે. એ આપણે સૌએ અનુભવ્યું છે. તો ચાલો આ સ્તુતિનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે દેવોએ દેવીની શું સ્તુતિ કરી છે. તો સૌથી પહેલા ચંડી પાઠની અંદર એક સક્રાદય સ્તુતિની પહેલા એક ધ્યાનનો શ્લોક આવે છે. કાલા પ્રાપ્રામ કટાક્ષૈરરિકુલ ભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈરુદ્વહન્તિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરૂઢામ ત્રિભુવનમખિલમ તેજસામ પૂરયંતીમ ધ્યાયેદ દુર્ગામ જયાખ્યામ ત્રિદશ પરિવૃતામ સેવિતામ સિદ્ધકામૈ. ખૂબ સરસ ધ્યાનમાં સ્તુતિ કરે છે, ધ્યાન કર્યું છે દેવીનું. સરસ દેવીનું વર્ણન છે. એમાં શું કે છે? કાલા બ્રાભ્રાંગ કટાક્ષૈર હરિકુલ ભયદામ, એટલે કાળા વાદળ જેવી બ્રહ્મરોના કટાક્ષ માત્રથી અસુરકુળને ભય પમાડનારા. દેવી એના નેત્રનો કટાક્ષ માત્ર કરે ત્યાં અસુરો ભય પામી જાય, એટલું દેવીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, પ્રભાવશાળી બળ હતું. પછી મૌલિબદ્ધેન્દુરેખામ, ઇન્દુરેખામ, ચંદ્રને મુકુટમાં ધારણ કરનાર. શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈરુદ્વહંતિમ, હાથમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ, ત્રિશિખા એટલે ત્રિશૂળ જેવા અસ્ત્રોને હાથમાં ધારણ કરનાર. ત્રિનેત્રામ, ત્રણ નેત્ર વાળા. સિંહસ્કંધાધિરૂઢામ, સિંહની પીઠ પર સવાર. દેવીનું વાહન સિંહ છે, એટલે સિંહની પીઠ પર સવાર થઈને એ યુદ્ધ કરતા હતા. એટલે સિંહની પીઠ પર સવાર થયેલા. અને ત્રિભુવન અખિલમ તેજસા પૂરયંતી, ત્રણેય ભુવનોને તેજથી ભરી દેનારા. દેવીનું તેજ એટલું દિવ્ય હતું કે ત્રણેય ભુવન એના તેજથી પ્રકાશિત થતા હતા. એટલે ત્રણેય ભુવનને તેજથી ભરી દેનાર. કામનાઓની સિદ્ધિ, સેવિતામ સિદ્ધ કામૈહી, કામનાઓની સિદ્ધિ માટે સેવાતા. અને ત્રિદશ પરિવૃતામ, ત્રિદશ એટલે દેવો, દેવો વડે ઘેરાયેલા. અને વિજય એ જ જેનો પર્યાય છે, અર્થાત જયા તરીકે જ જે ઓળખાય છે, એવા દેવી દુર્ગાનું હું ધ્યાન કરું છું. સરસ રીતે દેવીનું ધ્યાન થયું. ત્યાર પછી હવે શ્લોકની શરૂઆત કરીએ. આ આખું જે ચરિત્ર છે એ ઋષિએ વર્ણવેલું છે. એટલે સૌથી પહેલા એમાં ઋષિ રૂવાચ એમાં આવે છે, ઋષિ બોલ્યા. મુનિએ બધું વર્ણન કર્યું છે શું શું છે. એટલે પેલા જયારે શરૂ થાય છે ત્યારે ઋષિ રૂવાચ એટલે મુનિ બોલ્યા. શું બોલ્યા? શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારિ બલે ચ દેવ્યા. રમાબેન સ્ક્રીન શેર કરજો હવે. તુષ્ટુભુ પ્રણતિ નમ્ર શિરોધરાંસા વાગ્ભિ પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહઃ. શક્રાદયઃ સુરગણાઃ એટલે ઇન્દ્ર આદિ દેવો. નિહતે અતિવીર્ય એટલે અત્યંત પરાક્રમી. દુરાત્મની દુષ્ટ આત્મા. અને સુરારી દેવોનો દુશ્મન એવા મહિષાસુરનો અને તેની સેનાનો, બલમ એની સેનાનો જ્યારે દેવીએ નાશ કર્યો. નિહતે અતિવીર્ય, નિહતે એટલે નાશ કર્યો. ત્યારે પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા, હર્ષથી અત્યંત રોમાંચ અનુભવતા એવા દેવોએ પ્રણતિ નમ્ર શિરોધરાંસા, પ્રણતિ નમ્ર એટલે સાષ્ટાંગ પ્રણામ કરીને એવા. અને વાગ્ભિ તુષ્ટુભુઃ, વાગ્ભિ તામ તુષ્ટુભુઃ, સુંદર ઉત્તમ વચનોથી
દેવીની સ્તુતિ કરવા લાગ્યા. એવી રીતે એક એક શબ્દનો અર્થ આપણે જોયો. હવે આખો અર્થ જોઈએ કે જ્યારે અત્યંત પરાક્રમી દુષ્ટ આત્મા અને દેવોનો દુશ્મન એવા મહિષાસુરનો અને તેની સેનાનો દેવીએ નાશ કર્યો, ત્યારે હર્ષથી અત્યંત રોમાંચ અનુભવતા દેવોને ખૂબ હર્ષ થયો જ હોય, કારણ કે ખૂબ અસુરોથી ત્રાસી ગયેલા હતા દેવો, અને એ લોકોનું રાજ્ય છીનવી લીધું હતું. મહિષાસુર કેટલો બધો બળવાન હતો એ આગળના અધ્યાયોમાં વર્ણન કર્યું છે, કે એમાં કે છે કે નાગ કુંડળી સમાન સિંગડા વડારે લોલ, કેટલા બધા એને રૂપ ધારણ કર્યા દેવી સામે લડતી વખતે પણ, અને કોઈ રીતે એને બરાબર એને વશ નતો કરી શકાતો. એવા મહિષાસુરનો દેવીએ વધ કર્યો, એટલે દેવો અત્યંત ખુશ હોય જ, એ બહુ સ્વાભાવિક છે. એવી રીતે અત્યંત હર્ષથી રોમાંચ અનુભવતા એવા દેવો બધા દેવીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. સાષ્ટાંગ પ્રણામ કરીને ઉત્તમ વચનોથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. બીજો શ્લોક જોઈએ. દેવ્યાયયા તતમિદં જગદાત્મ શક્ત્યા નિઃશેષ દેવ ગણ શક્તિ સમૂહ મૂર્ત્યા તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યં ભક્ત્યાનતાસ્મ વિદધાતુ શુભાનિ સાનઃ. ખૂબ સરસ દેવીની સ્તુતિ કરી છે અહીંયા. દેવ્યાયયા તતમિદં જગદાત્મ શક્ત્યા, જે દેવીએ પોતાની શક્તિથી સમગ્ર જગતને વ્યાપ્ત કર્યું છે. નિઃશેષ દેવગણ શક્તિ સમૂહ મૂર્ત્યા, નિઃશેષ એટલે સર્વ દેવોના ગણોની શક્તિના મૂર્તિમાન સ્વરૂપ જે છે દેવી. દેવોને શક્તિ ક્યાંથી મળે છે? દેવોને પોતાની પાસે તો કઈ શક્તિ છે જ નહીં, દેવી શક્તિ દેવોને આપે છે. આપણે લલિતા સહસ્ત્ર નામને દરેક વખતે આપણે જોઈએ છીએ કે દેવો જે છે એ દેવીની શક્તિ વગર બધા એનું અસ્તિત્વ વ્યર્થ છે. એટલે કે છે કે સમગ્ર દેવગણોની શક્તિની મૂર્તિ સ્વરૂપ એવા, અને તામ અંબિકામ, એ અંબિકા જેની અખિલ દેવ મહર્ષિ પૂજ્યામ, સમગ્ર દેવો અને મહર્ષિઓ જેની પૂજા કરે છે, એવા માં જગદંબા દુર્ગાને અમે ભક્તિપૂર્વક ભક્ત્યા નતાહ સ્મ, અમે ભક્તિપૂર્વક નમન કરીએ છીએ. વિદધાતુ શુભાની સાનઃ, સા તે અમારું શુભ કરે અને કલ્યાણ કરે. નહ એટલે અમારું કલ્યાણ કરે. આખો અર્થ જોઈ લઈએ. જે દેવીએ પોતાની શક્તિથી સમગ્ર જગતને વ્યાપ્ત કર્યું છે, જે સમગ્ર દેવગણોની શક્તિની મૂર્તિ સ્વરૂપ છે, તે સમગ્ર દેવો અને મહર્ષિઓની પૂજનીય એવી માં જગદંબા દુર્ગાને અમે નમન કરીએ છીએ. તે અમારું શુભ કરે અને કલ્યાણ કરે. ખૂબ સરસ સ્તુતિ છે. આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે એનો અર્થ નથી ખબર હોતો, પણ જ્યારે અર્થ સમજીને આપણે પાઠ કરીએ ત્યારે બહુ એની અંદર આનંદ આવતો હોય છે. એટલે આજે આપણે અર્થનું વધારે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ત્રીજો શ્લોક લઈએ. યસ્યાહ પ્રભાવમતુલં ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ચ નહિ વક્તુમલં બલં ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાશુભ ભયસ્ય મતિં કરોતુ. દેવીના અપાર મહિમાનું અહીંયા વર્ણન કર્યું છે. કે છે કે યસ્યાહ પ્રભાવમ અતુલમ, અતુલનીય જેનો પ્રભાવ છે, જેના બળનું એટલો પ્રભાવ છે કે જેનું વર્ણન કરવા માટે ભગવાન અનંત એટલે વિષ્ણુ
બ્રહ્મા અને હર એટલે શિવ. વિષ્ણુ, બ્રહ્મા અને શિવ પણ નહીં વક્તુમલમ બલમ ચ, નહીં વક્તુમ એને વર્ણન કરવા માટે અલમ એટલે સમર્થ નથી. એવા સા ચંડિકા, એવા ચંડિકા દેવી અંબિકા અખિલ જગત નું જે પાલન કરે છે, એવા પાલન કરવા માટે અને નાશાય ચ અશુભ ભયસ્ય, અને જે અશુભ ના ભય સ્વરૂપ જે દુષ્ટો છે એનો નાશ કરવા માટે મતિમ કરો તું, એટલે તમે વિચાર કરો, અથવા આપણે એમ કહી શકીએ કે કૃપા કરો. આપણે દેવીને વિચાર કરવાનું ન કહી શકીએ, પણ આપણે કૃપા કરવા માટે એને વિનંતી કરી શકીએ. તો અહીંયા દેવો પણ એવી વિનંતી કરે છે. તો આખો એનો અર્થ જોઈએ કે જેના અતુલનીય પ્રભાવનું અને બળનું વર્ણન કરવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સમર્થ નથી, એવા હે દેવી આપ સમગ્ર જગતનું પાલન અને સર્વ લોકોના અશુભ કરનાર દુષ્ટોનો નાશ કરવાની કૃપા કરો. ખૂબ સરસ પ્રાર્થના થઈ. હવે ચોથો શ્લોક જોઈએ. યા સ્ત્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિઃ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. યા સ્ત્રી સ્વયં સુકૃતિનામ, સુકૃતિ એટલે પુણ્ય કર્મ કરનારા લોકો, પુણ્યાત્માઓ, એના ઘરમાં જે લક્ષ્મી રૂપે વસે છે. જે લોકો સારા કાર્ય કરતા હોય એને કોઈ દિવસ લક્ષ્મીનો અભાવ ન હોય, આપોઆપ એને ત્યાં ધન સમૃદ્ધિ અને લક્ષ્મી વિરાજમાન હોય. તો એવા પુણ્યાત્માઓના ઘરમાં તમે લક્ષ્મી રૂપે વસો છો. પછી પાપાત્મનામ ભુવનેશુ અલક્ષ્મી, આ ભુવનેશ્વ લક્ષ્મી એટલે ભુવનેશુ અલક્ષ્મી પાપાત્મનામ એટલે પાપીઓના ઘરમાં તમે દરિદ્રતા રૂપે વાસ કરો છો. જે લોકો પાપી હોય, કઈ ભગવાનનું નામ ન લેતા હોય ને કઈ કરતા ન હોય, એ લોકોના ઘરમાં દરિદ્રતા આસાનીથી આવી જતી હોય છે. તો એવા પાપી લોકોના ઘરમાં તમે દરિદ્ર રૂપે પણ તમે જ વાસ કરો છો. પછી કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, કૃતધિયામ એટલે સારી શુદ્ધ અંતઃકરણ વાળા લોકો, જે સારી બુદ્ધિ વાળા લોકો હોય, સદબુદ્ધિ ધરાવતા સજ્જનો હોય, એના હૃદયમાં તમે જ બુદ્ધિ રૂપે વાસ કરો છો. શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા, શ્રદ્ધા સતામ સજ્જન લોકોના હૃદયમાં શ્રદ્ધા રૂપે વસો છો, અને કુલજન પ્રભવસ્ય લજ્જા કુળવાન લોકોના ઘરમાં તમે લજ્જા રૂપે વસો છો. તો એવા તામ ત્વામ નતઃ સ્મ, એવા દેવી દુર્ગાને અમે નમસ્કાર કરીએ છીએ. પરિપાલય દેવી વિશ્વમ, એવા હે દેવી તમે જગતનું પાલન કરો. તો આખો અર્થ એનો આપણે જોઈએ કે જે પુણ્યાત્માઓના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળાના હૃદયમાં બુદ્ધિ રૂપે, સજ્જનોમાં શ્રદ્ધા રૂપે અને કુળવાન મનુષ્યોમાં લજ્જા રૂપે વસે છે, તે દેવી દુર્ગાને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી તમે જગતનું પાલન કરો. કુળજન લોકોમાં લજ્જા રૂપે એટલે જે કુળવાન મનુષ્યો હોય એના ઘરમાં મર્યાદાનું પૂરેપૂરું પાલન થતું હોય, ત્યાં તમને આછકલાય કેવું ન જોવા મળે. એટલે ત્યાં જે લજ્જાનો ભાવ હોય દરેકના મનમાં, તો એ લજ્જા સ્વરૂપે પણ દેવીનો જ વાસ હોય છે ત્યાં. તો આવી રીતે આપણે આ 4 શ્લોક, એટલે અહીંયા એનો 5 નંબર એટલે આપ્યો છે કે
પેલો ઋષિરુવાચ ને પેલો નંબર આપ્યો છે. હવે હટાવી લેજો પીડીએફ. હવે આ જે શ્લોક છે એ શ્લોકનું અમારા ઘરમાં મારા દાદા અને એ લોકોએ કેટલો અભ્યાસ કર્યો હશે. રમાબેન લઈ લો પીડીએફ. હવે 4 જ શ્લોક કરવા છે. તો કેટલો એનો ઊંડો અભ્યાસ હશે વડીલોનો, કે જ્યારે મંગળાષ્ટક બનતા હતા ઘરમાં બધાના લગ્નો માટે, ત્યારે એની અંદર દેવીની પ્રાર્થના. આપણે મંગળાષ્ટકની અંદર શું હોય કે આપણા દરેક પંચદેવોની પ્રાર્થના હોય. પેલા આપણા ઈષ્ટદેવનું આવે, પછી દેવીનું આવે, ગણપતિની સૌથી પહેલા પ્રાર્થના આવે. તો એમાં દેવીની પ્રાર્થનાની અંદર આવી રીતે લાઈનો મૂકી છે કે સુકાર્યો કરનારના ગૃહ વિશે લક્ષ્મી રૂપે જે વસે, જે દેવી કુળવાનના ગૃહ વિશે લજ્જા રૂપે છે વસે, તેવા હે પરમેશ્વરી હે દુર્ગા કુળદેવી આશાપુરા, રક્ષો પ્રેમળ દ્રષ્ટિથી વરવધુ કુર્યાત સદા મંગલમ. તો તે વખતે આ ધ્યાન નહોતું કે આ શેમાંથી બધું આવતું હશે, પણ એ બધા મંગળાષ્ટકો ની અંદર જે આ શબ્દો વાપર્યા છે, જ્યારે આપણે આનો અભ્યાસ કરીએ ત્યારે આપણને લાગે કે આ સ્તુતિઓનો ઉપયોગ આવી રીતે, દેવીની પ્રાર્થનાનો ઉપયોગ આવી રીતે મંગળાષ્ટકમાં કેવો સુંદર રીતે કર્યો છે, અને પ્રાર્થના કરી છે દેવીને કે એવા હે દેવી તમે નવ દંપતીનું મંગળ કરો, એવી પ્રાર્થના કરી છે. તો આ બધા જૂના જૂના મંગળાષ્ટકો છે, એ જ બધા નો આધાર લઈને હું મંગળાષ્ટકો બનાવું છું. ત્યારે અત્યારે આ અભ્યાસ કરતા મને વિચાર આવ્યો કે દાદા, અમારા વડદાદા જે બનાવતા હતા એ વેદાંત ભૂષણ હતા, એમનામાં કેટલો ઊંડો અભ્યાસ હશે કે આવા સ્તોત્રોમાંથી લઈને એને સ્તુતિ લીધી છે. તો બાકીના હવે શ્લોકોનો આપણે અભ્યાસ આવતા વિડીયોમાં કરશું. ત્યાં સુધી અહીંયા વિરામ લઈએ. જય હાટકેશ, જય અંબા.